પંજાબના આ વર્ષના પૂરે બતાવી દીધું કે વરસાદ ખાલી ખેતર અને રસ્તાઓ જ નહીં પરંતુ ઇકોનોમી પણ ડૂબાડી શકે છે। 2019 થી 2023 વચ્ચેમાં ભારત ખાલી વેધર લિમિટેડ ડિઝાસ્ટરના કારણે 4,90,000 કરોડથી વધારે નુકસાન વેઠ્યું છે। કેરલાએ 2020માં પૂરના કારણે 1,19,000 કરોડનું ઇકોનોમી નુકસાન વેઠ્યું છે। આ ખાલી બિલ્ડિંગ અને ક્રોપ્સનું નુકસાન નથી પરંતુ લાઈવ પ્રોપર્ટીઝ, ફ્યુચર ઇન્કમ બધું જ ગતું રહ્યું હતું। આ વર્ષ હિમાચલ મોન્સૂનના કારણે 313 રોડ ડેમેજ થઈ ગયા અને 2,300 કરોડથી વધારે નુકસાન ખાલી ઇકોનોમિક સ્ટ્રક્ચરમાં થયું છે। ત્યારે પંજાબમાં બહુ ભયંકર પૂર આવ્યું છે। એમાં અત્યાર સુધી 1,400થી વધારે ગામ ડૂબી ગયા છે। લગભગ 2.5 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે। 9,600 હેક્ટર ખેતર પાણીમાં ડૂબી ગયા છે। એ બતાવે છે કે ક્લાઇમેટ ચેન્જ ખાલી પર્યાવરણનો પ્રોબ્લેમ નથી, એ સીધો ઇકોનોમીનો પ્રશ્ન છે। તો ભાઈ ખાલી 5 વર્ષમાં ભારતનું નુકસાન $56 અરબ થી વધારે આમાં જો થયું હોય અને પંજાબ જેવા રાજ્ય દર વખતે મોસમની સામે હાર માનતા હોય તો આપણા દેશમાં આના કારણે ઇકોનોમી પર કેટલો અસર પડી શકે અને એના કારણે આપણું શેર માર્કેટ પણ હલી શકે। તમારું શું કહેવું કોમેન્ટમાં?